અદાણી મુન્દ્રા એરપોર્ટનો ભવ્ય પ્રારંભ. અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરૂપે આરંભ. આજે મુન્દ્રાથી મુંબઈ ગોવાને જોડતી પ્રથમ ઉડાન ભરી મંગળવાર 23 જૂનથી મુન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શેડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે. મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા 8 નવી હવાઈ સેવાઓના આરંભ સાથે વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને પર્યટન માટે મુસાફરીનો સમય ઘટાડતા એક એક્સપ્રેસ કોરિડોરનું નિર્માણ થશે. ભારતના સૌથી મોટા મુન્દ્રા બંદરની આર્થિક ગતિવિધિને બળ આપશે. સ્ટાર એર મારફત મુન્દ્રાને જોડનારા અન્ય શહેરોમાં હિંડોન, સુરત, બેલાગવી, બેંગલુર, કોલ્હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપના નીવડેલા વિકાસ મોડેલ આધારિત નિર્માણ થયેલા મુન્દ્રા એરપોર્ટની કાર્યક્ષમતા અને ભવિષ્યના વિકાસ અને વિવિધ પ્રકારના પ્રવાસીઓ અને કાર્ગો વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતાઓ 1900 મીટરનો વિશાળ રનવે બનાવવામાં આવ્યો છે. વિશાળ પાર્કિંગ, બહુવિધ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફૂલ સર્વિસ ફૂડ કોર્ટ વ્હીલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્જર ડ્રોપ ઓફ ઝોન સહિતની સવલત ધરાવતું આધુનિક ટર્મિનલ આ વિસ્તારમાં તકોની ક્ષિતિજનું અનાવરણ કરશે. ભારતના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા અને સૌથી મોટો કાર્યરત મલ્ટી પ્રોડક્ટ મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આસપાસ આ હવાઈ માર્ગની શરૂઆત આયાત નિકાસની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા ભારતની આર્થિક ઉન્નતિને ઊર્જા આપવા માટેનું એક ગણતરીપૂર્વકનું પગલું છે. છેવાડાના માઇલને આવરી લેતું આ હવાઈ જોડાણ અને બંદરીય વેપારના વિશાળ જથ્થાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ કાર્યક્ષમ રીતે સંચાલન અને સંકલન સાધવા સક્ષમ બનાવે છે. આ પ્રીમિયર એરપોર્ટ અદાણી સમૂહને તેના બંદર અને ઉડ્ડયન કામગીરી વચ્ચે એક શક્તિશાળી સિનર્જી બનાવવા સક્ષમ બનાવવા ઉપરાંત કચ્છના વેપાર, વણજ અને પર્યટનના ભવિષ્યને નવી નોંધપાત્ર ઊંચાઈએ લઈ જવામાં એક મહત્વનું ઉત્પ્રેરક બનવાની ભરપૂર સંભાવના છે. આ પહેલ હેઠળ નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનઉ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી મળી વિશ્વકક્ષાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનમાં અદાણી જૂથની કુશળતાનો ઉપયોગ કરશે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા. આજે કચ્છના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું છે અને એ પૃષ્ઠ એટલે વિકાસના સ્વરૂપમાં. જે મુન્દ્રા ગામમાં એસટી ડેપો સાંજે 5 વાગે બંધ થઈ જતો હતો, એ મુન્દ્રામાં દેશના 4 સ્થાનોના ઉપરથી હવાઈ સેવા શરૂ થઈ રહી છે. એ ન માત્ર અદાણી પરંતુ સમગ્ર કચ્છ અને દેશના વિકાસ માટેનું એક નવું જ સીમાચિહ્ન આજે જ્યારે ઉમેરાઈ રહ્યું છે, ત્યારે અદાણીને આ સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું. અને કચ્છ અને રાજ્ય અને દેશની જનતાને જે નવા કનેક્ટિવિટીને કારણે જે કંઈ આવાગમનમાં સુવિધાઓ થશે અને એને કારણે વ્યવહારમાં અને વ્યવસ્થામાં અને વેપારમાં જે એક નવા જ પ્રકારની જે કંઈ પ્રગતિ થશે એનો ચોખ્ખો સીધો લાભ સમગ્ર કચ્છને મળશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નેમ છે વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટેનું, એમાં એક આ નવું પૃષ્ઠ આજે ઉમેરાઈ રહ્યું છે. આપના માધ્યમથી અદાણીને અને સમગ્ર કચ્છની જનતાને અભિનંદન સહ શુભેચ્છા. મુન્દ્રા અદાણી એરપોર્ટ દ્વારા આજે 4 શહેરોને જોડતી નવી ફ્લાઇટ સેવા શરૂ થઈ રહી છે. એમાં વિશેષ રૂપે મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત, બેંગ્લોર અને નાગલ સીધી કનેક્ટિવિટી મળશે. ખૂબ જ આનંદની વાત છે કે કચ્છની અંદર જે પ્રમાણે આપણે આટલો મોટો ભૌગોલિક ક્ષેત્ર છે, સૌથી વધારે અહીંયા એરપોર્ટ છે અને આપણે જોઈએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે કચ્છને રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી સૌથી વધારે મળી છે. અને એમાં પણ
આજે જ્યારે એર કનેક્ટિવિટી આપણો એક એવો જિલ્લો છે કે કદાચ ગુજરાતમાં સૌથી વધારે એર કનેક્ટિવિટી કચ્છને મળી છે. હું અદાણી ગ્રુપનો આભાર માનું છું, એમને હૃદયથી અભિનંદન આપું છું કે મુન્દ્રા અદાણી એરપોર્ટના માધ્યમથી આજે આપણે અન્ય શહેરોને જોડતી આજે હવાઈ સેવા આપણને મળી રહી છે, ત્યારે એમને જેટલા પણ અભિનંદન આપી એટલા છે. હું કચ્છના સૌ લોકોને, જનતાને પણ કચ્છના પ્રતિનિધિ તરીકે એમને શુભકામના પાઠવું છું. અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એમની હંમેશા નેમ રહી છે કે હવાઈ ચંપલ પહેરનાર માણસ, એક સામાન્ય માણસ પણ હવાઈ ઉડાન અંતર્ગત છે કે હવાઈ યાત્રા કરે એનું પરિણામ આજે આપણે દેશની અંદર જોવા મળ્યું છે અને કચ્છને એનો સીધો લાભ મળ્યો છે. મારું નામ પરિન દિલીપભાઈ ગાલા છે. હું મુન્દ્રાનો રહેવાસી છું. હું ઇન્ટરનેશનલ ટૂરમાં ગયો હતો બહાર કામથી, અને રિટર્નમાં કનેક્ટિંગ ફ્લાઇટ મેં ગોવાની લીધી અને ગોવાથી મુન્દ્રા આવ્યો. આ અમારા માટે બેસ્ટ સગવડ થઈ ગઈ છે, કારણ કે આ જે ફ્લાઇટ ચાલુ થઈ ને એના કારણે ઘણો બધો ફાયદો થશે. અમે પહેલે અહીંયાથી નહીતર અમદાવાદ જવું પડે, ગમે ત્યાં જવું હોય કે આવવું હોય, અમદાવાદ જવું પડે 6-7 કલાક એના લાગે. એના સિવાય અમદાવાદથી પણ કનેક્ટિંગ ફ્લાઇટ કરીને બીજા સ્ટેટમાં જવું પડે. એનાથી તો આ બેસ્ટ એ થઈ ગયું કે આ ડાયરેક્ટ અમને ફ્લાઇટની સગવડ થઈ ગઈ મુન્દ્રાના કારણે. આજે મોર્નિંગની ફર્સ્ટ ફ્લાઇટમાં ગોવાથી ફર્સ્ટ પેસેન્જર હું હતો, બોર્ડિંગ પાસ કઢાવીને અને આવ્યો છું અહીંયા. અને બેસ્ટ સગવડ છે આ ફ્લાઇટની. ફ્લાઇટ પણ ખૂબ સારી છે, નવી ફ્લાઇટ છે બધી, અને ફ્લાઇટની હોસ્પિટાલિટી પણ સારી છે. અને આ ફ્લાઇટની ટિકિટ પણ રેટ પણ ઓછા છે, જે કે બધા ટ્રાવેલ કરી શકશે. ફ્લાઇટમાં સુવિધા બધી અવેલેબલ છે અને કનેક્ટિવિટી બહુ સારી છે. મેન તમને બેંગ્લોર જવું હોય તો તમે મુન્દ્રાથી બેંગ્લોર જઈ શકશો વાયા ગોવા, મુન્દ્રાથી મુંબઈ જઈ શકશો, મુન્દ્રાથી દિલ્હી જઈ શકશો, અને મુન્દ્રાથી અમદાવાદ, મુન્દ્રાથી સુરત. એવી રીતે કનેક્ટિંગ ફ્લાઇટ ઘણી બધી છે કે હવે પહેલા માણસને અહીંયાથી જતા બાય ટ્રેન જાય સાઉથમાં તો 3 દિવસ લાગતા, હવે એક જ દિવસમાં 5 કલાકમાં પહોંચી જશે. એટલે આ સગવડ બહુ સારી સગવડ અદાણી ગ્રુપે કરી છે, અને એના માટે અદાણી ગ્રુપનો આભાર માનવો જોઈએ પબ્લિકને. અને અદાણી ગ્રુપે જે પબ્લિક માટે આ ખુલ્લો મૂક્યો છે એના કારણે ઘણા બધા પબ્લિકને જે અડચણ હતી, ઇમરજન્સીમાં કોઈને જવું પડે તો અમદાવાદ, રાજકોટ સિવાય કોઈ ઓપ્શન ના થાય, એ બધો અહીંયાથી કનેક્ટિંગ ચાલુ થઈ જશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ, તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.